તો અમદાવાદમાં બીયુ વગર ધમધમતી પ્રી-સ્કૂલો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં એએમસીની ટીમે લિટલ એન્જલ પ્લે ગ્રુપ સ્કૂલને સીલ કરી હતી. તો બોપલ વિસ્તારમાં 3 વર્ષથી ચાલતી હતી આ પ્રી-સ્કૂલ. બીયુ વગર રહેણાંક વિસ્તારમાં ધમધમી રહી છે અનેક પ્રી-સ્કૂલો. અમદાવાદ શહેરની અંદર પ્રી-સ્કૂલોના નામે હાટડીઓ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. રહેઠાણ વિસ્તારની અંદર તમામ જગ્યાએ શહેરની અંદર પ્રી-સ્કૂલ ચાલે છે અને એ તમામ જે પ્રી-સ્કૂલો છે કે જ્યાં બીયુ પરમિશન કે ફાયર એનઓસી ન હોવાના ખુલાસાઓ થતા જઈ રહ્યા છે અને અમદાવાદ કોર્પોરેશનની ટીમ એ તમામ જગ્યાઓ સીલ કરતી જઈ રહી છે. શહેરમાં વધુ એક વખત પ્રી-સ્કૂલને સીલ મારવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં અંદર આવેલી લિટલ એન્જલ સ્કૂલ જે છે કે જેને બીયુ પરમિશન ન હોવાના કારણે સીલ મારવાની આવી છે. ગઈકાલે એટલે કે 26 તારીખના રોજ અહીંયા સીલ મારવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી જે છે તેને આ સીલ માર્યું છે. આ સ્કૂલ છેલ્લા 3 વર્ષ કરતા પણ વધારે સમયથી આ જગ્યા ઉપર ચાલી રહી છે. આસપાસમાં તમામ જગ્યાએ રહેઠાણ વિસ્તાર છે અને એ રહેઠાણ વિસ્તારની અંદર આ પ્રકારની પ્રી સ્કૂલ આવેલી છે. કોને મંજૂરી આપી, ક્યારે મંજૂરી આપી, એ એક મહત્વનો વિષય છે. જો મંજૂરી આપવામાં આવી છે તો કેવી રીતે રેસિડેન્ટ વિસ્તારની અંદર પ્રી સ્કૂલને મંજૂરી આપવામાં આવી. બીજો એ વિષય છે જો મંજૂરી નથી આપવામાં આવી તો છેલ્લા 3 વર્ષથી અહીંયા આ પ્રકારે પ્રી સ્કૂલ ચાલી રહી છે કે જે રેસિડેન્ટ વિસ્તારની અંદર પણ આવેલી છે ને 4 રસ્તા ઉપર આવેલી છે. તેમ છતાંય કોઈ અધિકારીનું ધ્યાન અત્યાર સુધી કેમ ના ગયું. જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના અમદાવાદ શહેર અથવા રાજ્યની અંદર બને છે એ ઘટના બાદ જ તંત્ર દ્વારા શીખ લેવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે. રાજકોટની અંદર અગ્નિકાંડ જેવી ઘટના બની અને ત્યારબાદ શહેર અને રાજ્યભરની અંદર કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી અને તેમાં પણ અમદાવાદની અંદર ચાલતી પ્રી સ્કૂલોની સામે કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી. એ કામગીરીના ભાગરૂપે બોપલની અંદર આવેલી લિટલ એન્જલ પ્રી સ્કૂલ કે જે છેલ્લા 3 વર્ષથી બીયુ પરમિશન વગર ધમધમી રહી હતી એને આજે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.